છે ને એમાંથી એક બીજો અપસેટ અત્યારે સમાચાર મળી રહ્યા છે વડોદરાથી વડોદરામાં એક મોટો અપસેટ થયાના સમાચાર મળી રહ્યા છે વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ વિજેતા થઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળુ સર્વે સહિતની આખી પેનલ હારી છે ચારે ચાર ઉમેદવારો હાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવાર વોર્ડ નંબર 13 માં વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 4 કબજે કર્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળુ સર્વે છે કે જેમની અહીંયા મજબૂત પકડ હતી એમના સુપડા સાફ થઈ ગયા છે એટલે એક મોટો અપસેટ અહીંયા પણ જોવા મળી રહ્યો છે એમની જીતના પ્રબળ દાવેદાર હતા વોર્ડ નંબર 13 માં અપસેટ સર્જાયો છે બાળુ સુર્વે કોંગ્રેસના ઉમેદવાર દિગ્ગજ ઉમેદવાર ની અહીંયા હાલ હાર થઈ છે ભાજપની પેનલ જીતી છે બાળુભાઈ આ પરિણામ સ્વીકારી રહ્યા છો શું કહેશો અમે ફેરનીમાં પડતા હતા ખૂબ લોકોનો આવકાર સારો હતો ને 15 વર્ષથી અમે લોકો સાથે રહ્યા હતા દુઃખ સુખના ભાગીદાર બના દરેક કામગીરી કરતા હતા અને અમને વિશ્વાસ હતો કે આ વખત આખી પેનલ આવશે પણ તમે જોઈ શકો પ્રજાએ જે નિર્ણય કર્યો એ ખરો પણ ખરેખર અમને દુઃખ એ બાબતનું થાય છે કે આટલા વર્ષોથી મહેનત કર્યા પછી આટલા લોકો સાથે રહ્યા પછી આવી રીતે થયું છે બહુ દુઃખની બાબત છે લાગે છે કે જે જનતા સુધી પહોંચી શકવામાં કદાચ કચાશ રહી ગઈ હોય કોઈ જગ્યાની અમે ડોર ટુ ડોર ઘર ઘર લોકોના થઈ ગયા છે ને એટલો આવકાર આપતા હતા લોકો અમને એટલે અમને તો એવું જ લાગતું ને એ લોકોને કોઈ જગ્યા જવા નતા દેતા તો પણ હવે પ્રજા એમને કેવી રીતે મત આપ્યા છે તપાસ આ હતા બાળુ સુર્વે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર છે કોંગ્રેસના તેમનું કહેવું છે કે તેઓ લોકો માટે કામ કરતા હતા અને જે ભાજપના ઉમેદવાર કસે જતા પણ નતા તેમ છતાં પણ ભાજપની પેનલ જીતી છે અને આ જે પરિણામ આવ્યા છે તેને લઈને કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર બાળુ સુર્વે હાલ અહીંયા દુઃખી થયા છે પરંતુ પરિણામ પણ સ્વીકારી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા।